વાલોડના ભીમપોરમાં થયેલી છેતરપિંડી મામલે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને ઝડપ્યા છે। આરોપીઓ ગરીબોના બેંકમાં ખાતા ખોલાવતા હતા અને આ ગરીબોને ભોળવી 54 થી વધુ બેંક ખાતા ખોલાવ્યા। બેંકમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરતા હતા। કરોડો રૂપિયાની લેવડ દેવડ કરીને આરોપીઓએ ઠગાઈ આચરી છે તો શેર માર્કેટમાં પણ વ્યવહાર કરાયા હોવાનું સામે આવ્યું। ભીમપોરના નરેશ ચૌહાણ, અનિતા ચૌહાણની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। સુરતના રૂજલ શાહની પણ ધરપકડ કરાઈ છે। આ કામના ફરિયાદી તથા ગામમાં રહેતા અન્ય સાહેદો પાસેથી તેમના આધાર કાર્ડ મેળવેલ અને આધાર કાર્ડની સાથે સાથે તેમના પાસપોર્ટ સાઇઝના ફોટો મેળવી અને તેઓને ચેરિટી સ્વરૂપે દર વર્ષે અમુક રકમ દાનમાં મળશે તેવું જણાવી તેઓના બેંક અકાઉન્ટ ખોલવાનું છે તેવું કહી આ ડોક્યુમેન્ટ મેળવેલા। આ કામના ભીમપોર ગામના રહીશોને મામલતદાર તરફથી તેઓના એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયેલ હોય અને તેઓએ આઈટી રિટર્ન પણ ભરેલ હોય તે રીતે નોટિસ મળતા ગામ લોકોને આ સમગ્ર કૌભાંડ થયેલ હોવાની જાણ થતા તેઓએ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપેલી। જે આરોપીઓ છે નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા અમિતાબેન નરેશભાઈ ચૌહાણ તથા અન્ય એક આરોપી જેમને આ કામના ઉપરોક્ત બંને આરોપીઓએ ડોક્યુમેન્ટ પૂરા પાડેલા એવા રૂજલ અનિલકુમાર શાહ રહેવાસી ગેલેક્સી એપાર્ટમેન્ટ ઇન્ડોર સ્ટેડિયમ પાસે ઘોડદોડ રોડ સુરત નાઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે। આ કામે આગળની તપાસ ચાલુ છે।